ચાલો જાણીએ બિરબલની વાતો. સ્ત્રોત બિરબલ અને બીજા. સંપાદક શ્રી જ્યોતિન્દ્ર દવે. જમાઈઓને શૂળીએ ચઢાવો. એકવાર અકબરનો મોટો જમાઈ રોષે ભરાયો. એણે અકબરની છોકરીને બાપને ત્યાં જતી બંધ કરી ને પોતે પણ બાદશાહની વિરુદ્ધ ફરિયાદ કરવા માંડી. અકબરે જમાઈને રાજી કરવા બહુ યત્ન કર્યા, પણ અકબર જેમ જેમ ઢીલું મૂકતો ગયો તેમ જેમ દોર ઢીલી મુકાય ને પતંગ ઊંચે ચડતો જાય તેમ એનો જમાઈ વધારે ને વધારે ચગતો ગયો. અકબરના મનમાં આ વાત ઘોળાતી હતી. એણે એક દિવસ દરબારમાં પ્રશ્ન કર્યો, સગામાં હોય તોય નિમક હરામ નીવડે ને સગપણમાં ન હોય તોય નિમક હરામ નીકળે, એવા પ્રાણી કોણ? પોતપોતાની બુદ્ધિ પ્રમાણે દરબારીઓએ જુદા જુદા ઉત્તર આપ્યા, પણ અકબરને એમાંનો એક પણ રૂચ્યો નહીં. આખરે બિરબલે કહ્યું, નામદાર કૂતરો. અરે બિરબલ, શું બોલો છો? તેનું ભાન છે કે નામદારનો કૂતરો કહો છો? બિરબલ પર હંમેશા ખાર રાખનાર એક દરબારીએ બિરબલને અધવચથી અટકાવી બાદશાહને ફરિયાદ કરતો હોય એવી ઢબે કહ્યું, મહેરબાન, વચ્ચે જ ડાફુ મારીને જાત ન જણાવો, મારું કહેવું તો પૂરું સાંભળો. બિરબલે એને જવાબ દીધો. અકબરે પૂછ્યું, બોલ બિરબલ, તું શું કહેતો હતો? બિરબલે કહ્યું, હું એમ કહેતો હતો કે સગામાં ન હોય તોય નિમક હલાલી દાખવે એવું પ્રાણી તે કૂતરો છે, અને સગપણ હોવા છતાં નિમક હરામ નીવડે તે કોણ? અકબરે પૂછ્યું. અકબર અને એના જમાઈ વચ્ચેના ટંટાની વાત બધા જાણતા હતા, એટલે બિરબલે ક્ષમા માંગીને કહ્યું, નામદાર, આપને ખોટું ન લાગે તો કહું. મને શા માટે ખોટું લાગવું જોઈએ? તું તારે નિરાતે બોલ. અકબરે કહ્યું, આપને એનો અનુભવ થયો છે નામદાર. સગામાં હોય ને નિમક હરામ નીવડે એવું પ્રાણી તે જમાઈ. બિરબલ બોલ્યો. ઘણાને લાગ્યું કે બિરબલ અકબરના જમાઈની વાત કરે છે. તે સાંભળી એ ખીજવાઈ જશે, પણ અકબરે કહ્યું, બરાબર છે, કૂતરાને આપણે મારીએ છીએ, ફટકારીએ છીએ, બાંધી રાખીએ છીએ, પણ એને રોટીનો ટુકડો નાખીએ છીએ તેના બદલામાં આપણી કેટલી સેવા ઉઠાવે છે. અને જમાઈ, એને દીકરી દઈએ છીએ, પુષ્કળ પૈસા આપીએ છીએ, એનો માન મર્તબો વધારીએ છીએ, ને બદલામાં એ દીકરીને હેરાન કરે છે ને સસરાનું વાંકું બોલે છે. નામદાર, જમાઈને જમ બરાબર. એક દરબારી બોલ્યો, એ તો 10મો ગ્રહ ગણાય છે. બીજા દરબારીએ કહ્યું, ને હંમેશા વંકાયેલો રહે છે. બીજા પાપ ગ્રહો પૂજા માંગે છે, હંમેશા વાંકા ચાલે છે, તેમ કન્યા રાશિએ રહેલો આ જમાઈ રૂપી ગ્રહ પણ કરે છે. અને શનિ જેવાની પનોતી તો 7.5 વર્ષની, ત્યારે આ જમાઈ રૂપી ગ્રહની પનોતી તો જિંદગી સુધીની. ત્રીજા દરબારીએ ટકોર કરી, એમને કોઈ રીતે ઠેકાણે આણી ના શકાય. ચોથાએ કહ્યું, બાદશાહ સલામત ધારે તો શું ન થઈ શકે. પાંચમાએ કહ્યું, અરે એને તો શૂળીએ ચઢાઈ શકાય. અકબરના જમાઈનો એક વેરી હતો. એણે બાદશાહને પાનો ચડાવતા કહ્યું. બાદશાહને આ સૂચના ગમી ગઈ. એણે હુકમ કર્યો, શહેરમાં જેટલા જમાઈઓ હોય તેમને એક સાથે શૂળીએ ચઢાઈ દો. પણ નામદાર, એટલી બધી શૂળી લાવવી ક્યાંથી? કોઈએ પૂછ્યું. એની ગોઠવણ બિરબલ કરશે. અકબરે કહ્યું, ને બિરબલને શહેરમાં જેટલા જમાઈ હોય તેટલી શૂળીઓ તૈયાર કરવાની આજ્ઞા કરી. અરે, તો આપણે પણ શૂળીએ ચડવા પડવાનું. દરબાર ખલાસ થયા પછી એક દરબારીએ બીજાને કહ્યું, કેમ, આપણે શું કર્યું? બીજાએ પૂછ્યું, કેમ નહીં? તમે તમારા સસરાના જમાઈ નહીં ને હું મારા સસરાનો જમાઈ છું, પહેલાએ જણાયું. બીજાએ કહ્યું, અરે, આ તો ઊંધરું વેતરાયું, હવે શું કરીશું? આનો કંઈ રસ્તો કાઢવો જોઈએ. બિરબલ સિવાય બીજો કોઈ રસ્તો કાઢી શકે એમ નથી.
આપણે એને જ કહીએ. એમ કરીને એઓ બિરબલ પાસે ગયા ને બિરબલે કઈ યુક્તિ શોધી એ વિચિત્ર હુકમ રદ કરવાનું એમને વચન આપ્યું. આ વાતને 15 દિવસ થયા પછી અકબરે બિરબલને પૂછ્યું, કેમ બિરબલ, હવે તારી શૂળીઓ તૈયાર થઈ ગઈ કે નહીં? નામદાર, બધી થઈ ગઈ છે, હવે એક બાકી છે, આપને વાંધો ન હોય તો જોવા પધારો, બિરબલે કહ્યું. અકબર બિરબલને ત્યાં શૂળીઓ જોવા ગયો. ત્યાં જાતભાતની શૂળીઓ હતી, કોઈ લાકડાની, કોઈ લોખંડની, કોઈ પિત્તળની, તો કેટલીક ચાંદીની પણ હતી. પણ આ બધી જુદી જુદી જાતની શૂળીઓ કેમ છે? અકબરે પૂછ્યું. નામદાર, જેવા માણસ તેવી શૂળીઓ. હલકા લોકો માટે આ લાકડાની શૂળીઓ છે, ઉપર વર્ગના માણસો માટે લોખંડની, તેથી ઊંચા વર્ગના માટે પિત્તળની, દરબારીઓ માટે ચાંદીની. હવે એક સોનાની બાકી છે, તે થઈ જાય એટલે બધી શૂળીઓ તૈયાર થઈ જશે, બિરબલે કહ્યું. સોનાની શૂળી? એ કોના માટે? અકબરે પૂછ્યું. નામદાર, શહેરના મોટામાં મોટા માણસ માટે એ છે. એ કોણ છે? અકબરે પૂછ્યું. નામદાર, એ અહીં જ છે, બિરબલે કહ્યું. અકબરે પૂછ્યું. કોણ? તું? નામદાર, હું મને આખા શહેરમાં સૌથી મોટામાં મોટો માનું એવો મૂરખ નથી. હું આપના કરતાં અહીં બીજું કોણ મોટું હોઈ શકે? તો શું સોનાની શૂળી મારે માટે તૈયાર કરવાની છે? મને શૂળી પર ચઢાવવાનો તારો વિચાર છે? અકબરે નવાઈ પામીને પૂછ્યું. નામદાર, એમાં હું શું કરું? આપ પણ આપના સસરાના જમાઈ તો ખરા જ કે નહીં? એટલે હુકુમ પ્રમાણે આપને પણ શૂળીએ ચડવું પડશે. અને નામદાર, આપને માટે તો સોનાની શૂળી જોઈએ ને? તૈયાર થશે એટલે આપને બતાવીશ. સુધારા વધારા કરવા હોય તો આપ બતાવજો, બિરબલે હાથ જોડી નમ્રતાથી કહ્યું. ઓ તારીની, આ તો મને ખબર જ નહીં. આ તો આખું શહેર શૂળીએ ચઢે એવો ઘાટ થાય એમ છે. આ હુકુમ હું હમણાં ને હમણાં જ રદ કરાવું છું, કહી અકબર ત્યાંથી ગયો ને તરત હુકમ રદ કરાવ્યો. આમ બિરબલની ચતુરાઈથી શહેરના જમાઈઓ શૂળીએ ચડતા બચી ગયા. અસ્તુ.